જેની વૃત્તિ સ્વરૂપમાં લય હોય, જેની વૃત્તિ સ્વરૂપ બને, જેની સમજણમાં, જેની ઇન્દ્રિયોમાં, જેના મન બુદ્ધિ ચિત્ત અહમમાં સ્વરૂપનું જ પ્રાધાન્ય, ભલે મન બુદ્ધિ ચિત્તમાં ભયંકર કચરો અનંત પ્રકારનો હોય, આજથી શરૂઆત કરી દઈએ કે આનું જ પ્રાધાન્ય ગોઠવી દેવું છે. હું પ્રભુનો છું. મન અહંકારના અહંતામાં આપણને એક અહમ હોવો જોઈએ, એક જ અહમ હોવો જોઈએ, હું પ્રભુનો. બસ ધરતી પર એથી હું સેવક પ્રભુનો, પ્રભુ મારા ને હું પ્રભુનો, એ જ અહમ હોવો જોઈએ, બીજો કોઈ અહમ ન હોવો જોઈએ. પૂરું થઈ ગયું મારે. હવે હું પ્રભુનો, મેટર ઓવર થઈ ગઈ. જેની પાસે બેસવાનું એ મળ્યા, જેના દર્શન કરવાનું એ મળ્યા, હવે કાંઈ બાકી નથી. એના ગમતા વર્તી લેવાનું. જય સ્વામિનારાયણ. આખી જ કથા જે મેં કરી છે એની પાછળનો હેતુ એટલો જ છે કે સ્વરૂપનિષ્ઠાના આકારે નહીં થઈએ તો બુદ્ધિ અને ડોમિનેટિંગ નેચર પ્રમાણે બુદ્ધિ જ રહેશે તમારા ચૈતન્ય ઉપર, જેના ફળ સ્વરૂપે આત્મીયતા ક્યારેય પ્રગટ થવાની નથી. એટલે મેં કહ્યું તમારામાં અનંત કલ્યાણકારી ગુણ છે. તમારામાં માની લો કે મારામાં અનંત કલ્યાણ, પણ તમારામાં અનંત કલ્યાણકારી ગુણ હશે, પ્રભુ જ નહીં હોય. એટલે જય સ્વામિનારાયણ, તમે હું કાકો જેવા છો સમજી લેજો. તમારામાં કાંઈ નથી અને તમે પ્રભુના યોગમાં આવ્યા છો, મીન્સ બધું જ છે. એવી ભાવના તમારા ચૈતન્યને વિશે ક્યાં જો જાગૃત નહીં થાય તો નોંધી લેજો કે તમે આત્મીયતા તમારા ચૈતન્ય છે ક્યારેય નહીં પ્રગટે, ક્યારેય નહીં. એ બ્રહ્મરસ, એ આત્મીયતાનો રસ. આત્મીયતા મીન્સ બ્રહ્મરસ, આત્મીયતા મીન્સ અક્ષર બ્રહ્મ સચિદાનંદનો એ રસ, પ્રભુની એ પમરાટતાનો રસ, પ્રભુની એ પ્રભુતાનો એ રસ. એને પધરાવવાના છે, એનો સંબંધ કરવાનો છે.